હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ બટાકાની વેફર। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ મેં અહીંયા મોટી સાઈઝના કઠણ બટેકા લેવાના છે। બટાકાને સારી રીતે ધોઈને એની છાલ કાઢી લેવાની છે અને એને પાણીની અંદર એડ કરી દઈશું। હવે અહીંયા આપણે વેફર બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી વેફર રાત્રે જ પાડી દેવાની। હવે અહીંયા વેફરને ડૂબડૂબા પાણીમાં રાખવાની છે। તો મોટા વાસણમાં આવી રીતનું પાણી લેવાનું છે અને અહીંયા ફટકડીને આવી રીતની જ ફેરવવાની છે। બહુ વધારે ફટકડી નહીં ફેરવવાની, નહીંતર વેફર લાલ થઈ જશે। હવે અહીંયા આપણે વેફરને આની અંદર એડ કરી દઈશું અને આખી રાત ડૂબડૂબા પાણીમાં જ આ વેફરને આખી રાત માટે રાખી દઈશું। હવે બીજે દિવસે સવારે આ વેફરને 2 થી 3 પાણીએ ધોઈ લેવાનું છે અને આપણે અહીંયા એક મોટા તપેલામાં પાણી લેવાનું છે। પાણીને એકદમ ગરમ કરી લેવાનું છે અને એની અંદર મીઠું અને આવી રીતની ફટકડી લેવાની છે અને ફટકડીને જારામાં એડ કરીને બસ આવી જ રીતની ફટકડીને ફેરવી લેશું અને આની અંદર વેફર એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ જ રાખવાની છે। તો ફ્રેન્ડ્સ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બટાકા આપણે જે વેફર વાળું પાણી હતું એ પાણી ફેંકવાનું નથી અને એ પાણીને રાખી મૂકવાનું છે, એક સાઈડ એને રાખી મૂકવાનું। હવે અહીંયા વેફરને આપણે ફાસ્ટ ગેસે ઢાંકીને 7 થી 8 મિનિટ માટે બાફી લેવાની છે। વચ્ચે પાછું ઢાંકણ ખોલીને અહીંયા આપણે આને હલાવવાનું છે, વેલણથી હલાવવાનું છે, ચમચાથી નથી હલાવવાનું। જો ચમચાથી તમે હલાવશો તો વેફર ભાંગી જશે, માટે વેલણથી હલાવવાનું અને પાછળ ઢાંકણ ઢાંકીને આને 7 થી 8 મિનિટ માટે અધકચરી વેફરને બાફી લેવાની છે। હવે અહીંયા વેફર સરસ બફાઈ ગઈ છે। હવે વેફરને આપણે કાઢી લઈશું અને અહીંયા એક કાણાવાળા બાઉલમાં એને કાઢી લેવાની છે, જેથી વધારાનું બધું જ પાણી નીકળી જાય। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ જ પાણીમાં 3 વખત વેફર બાફી હતી। હવે ચોથી વખત વેફર બાફવા માટે આપણે એ જ પ્રોસેસ કરવાની છે કે ચપટી મીઠું અને પાછી ફટકડી આવી રીતની ફેરવી દેવાની છે અને પછી વેફર બાફી લેવાની છે। તો અહીંયા વેફરને મેં સરસ તડકે સૂકવી દીધી છે। હવે આપણે જે પાણીવાળું વેફરવાળું જે પાણી હતું એ પાણી હલાવવાનું નથી, એ ઉપરથી બધું જ પાણી એક બાઉલની મદદથી કાઢી લેવાનું છે અને જે નીચેનું પાણી રહે એને હલાવીને આવી રીતે થાળીમાં કાઢી લેવાનું છે અને થાળીને પણ અડધી કલાક માટે તમે રાખી મૂકશો એટલે ઉપરનું બધું ચોખ્ખું પાણી આવી જશે અને પછી નીચેનું જે સ્ટાર્ચવાળું પાણી હોય એને આવી રીતે રાખીને એ થાળીને તમારે તડકે સૂકી દેવાની છે। હવે અહીંયા વેફર પણ સરસ તડકે સુકાઈ ગઈ છે। હવે આપણે વેફરને તળી લેવાની છે। તો એના માટેનો મસાલો બનાવી લઈશું। તો અડધી ચમચી સંચર પાવડર, અડધી ચમચી મીઠું, 1 ચમચી બોરું ખાંડ અને 1 ચમચી મરચું પાવડર એડ કરીને ક્રશ કરી લેશું। હવે અહીંયા તેલને એકદમ ગરમ કરી લેશું અને સ્લો ટુ મીડિયમ ગેસે અહીંયા આપણે વેફરને તળી લેશું અને ઉપર મસાલો પણ સ્પ્રિંકલ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે એકદમ સરસ મજાની વ્હાઈટ વેફર તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આવી રીતની નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તમારી વેફર પણ એકદમ સરસ મજાની વ્હાઈટ થશે। પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વેફરને જ્યારે તમે ડૂબડૂબા પાણીમાં રાખો ત્યારે એ પાણીમાં ફટકડી બહુ વધારે નહીં ફેરવવાની। મેં બતાવ્યું બસ એવી જ રીતની ફટકડી એક પાણીની અંદર એક જ આંટો ફટકડીનો ફેરવવાનો અને બાફતી વખતે પણ એક જ આંટો ફટકડીનો આવી રીતનું ઝારાની અંદર નાખીને કાઢી લેવાની છે અને જે વેફરવાળું પાણી હોય એ પાણી કશું ફેંકી નહીં દેવાનું, એ પાણી રાખી મૂકવાનું છે। એને હલાવ્યા વગર જ એક સાઈડ રાખી મૂકવાનું અને ઉપરનું ચોખ્ખું પાણી બધું કાઢી લેવાનું અને નીચેનું જે સ્ટાર્ચવાળું પાણી હોય એને થાળીમાં કાઢીને એ થાળીને પછી તમારે તડકે સૂકવી દેવાની। તો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાની વ્હાઈટ વેફર તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, એક જ દિવસમાં આ સ્ટાર્ચવાળું પાણી સુકાઈ જતું હોય છે। તો હું તમને અહીંયા બતાવી દઉં। તો આવી રીતે તાવેથાની મદદથી આવી રીતે બધો સ્ટાર્ચવાળું અહીંયા આપણે લોટ આપણે ઉખાડી લેવાનો છે। તો આની અંદર હજુ થોડી નાની નાની કણી રહી ગઈ છે, તો એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું જેથી બધી કણી પણ ભાંગી જશે। તો અહીંયા સરસ મજાનો આરાનો લોટ તૈયાર થઈ ગયો છે। તો મેંદાની ચાળણીથી આવી રીતના લોટને ચાળી લેશું। તો ફ્રેન્ડ્સ, જોયું ને કે ઘરે આરાનો લોટ બનાવવો કેટલો ઇઝી છે। આને આપણે તમે બફ વડા કે ફરાળી બફ વડા, ફરાળી પેટીસમાં તમે યુઝ કરી શકો છો। થોડીક મહેનત થશે પણ આપણને ઘરે અહીંયા એકદમ ચોખ્ખો લોટ મળશે। તો ફ્રેન્ડ્સ, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। તો તૈયાર છે ફરાળી આરાનો લોટ।